નેત્રંગ તાલુકાના વન વિભાગની હદમાંથી ખેરના લાકડાની ચોરી મામલે વન વિભાગે મુદ્દામાલ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં જંગલ વિસ્તારમાં આવેલા નેત્રંગ વિભાગના રાજવાડી રાઉન્ડમાં કોયલી માંડવી બીટમાં આવેલી કમ્પાઉન્ડમાંથી 547 ખાતે અંદાજિત 28 ખેરના વૃક્ષોના અંધકારમય સમયે અજાણ્યા ઇસમોએ નિકંદન કરતા તેની તસ્કરી થતા ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। ખેરના લાકડાનું ગેરકાયદેસર નિકંદન અને તસ્કરી થવાની જાણ નેત્રંગ વન વિભાગના અધિકારી મીનાબેન પરમારને થતા વનકર્મીઓ તથા તાત્કાલિક ઘટના સ્થળે ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરએફઓ મીનાબેન પરમારે સંવાદદાતા સાથે જણાવ્યું હતું કે ખેરના વૃક્ષ 28 માંથી મોજ માફ કરતા 4000.45 ઘન મીટરમાંથી 1851 ઘન મીટર મુદ્દામાલ કબજે કરાયો છે। બાકી પડતો 2194 ઘન મીટરના મુદ્દામાલની શોધખોળ ચાલુ છે। સરકારી દર મુજબ 1,15,000 માંથી 35,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। ખેરના લાકડાનું ગેરકાયદેસર નિકંદન કરનાર અજાણ્યા ઈસમો મુદ્દામાલ કબજે કરીને તેમને ઝડપી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે।